આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામલલ્લાના જીવનના અભિષેક માટે દેશભરમાંથી ભેટો પહોંચી રહી છે. ભગવાન રામનું મોસાળ છત્તીસગઢમાંથી 3000 ક્વિન્ટલ ચોખા, નેપાળના જનકપુરમાં તેમના સાસરિયાના ઘરેથી કપડાં, ફળો, ડ્રાયફ્રૂટ્સ અને ભેટોથી શણગારેલી 1100 થાળ, એટાથી દરબાર માટે 2100 કિલોનો ઘંટ, વડોદરા શહેરથી 108 ફૂટ લાંબી અગરબત્તીઓ આવી રહી છે. ત્યારે આ કડીમાં આગ્રાથી બુલિયન એસોસિએશન દ્વારા માતા જાનકી માટે ચાંદીની પાયલ તૈયાર કરવામાં આવી છે. જે બુલિયન એસોસિએશનના કારીગરોએ 15 દિવસની મહેનતથી 551 ગ્રામ વજનની ચાંદીની પાયલ તૈયાર કરી છે. આ પાયલને લઈને એસોસિએશનના સભ્યો 22 જાન્યુઆરી અયોધ્યા પહોંચશે. આ પાયલ તૈયાર કરવા માટે કારીગરોએ સૌથી પહેલા માતા સીતાની પ્રિય મોરીની આકૃતિ તૈયાર કરી હતી. પાયલમાં માર્બલ અને એમ્બ્રોઇડરી કરેલ મીનાકરી વર્ક છે. આ પાયલની પહોળાઈ આશરે 6 ઇંચ છે. આ પાયલમાં બરાબર મધ્યમાં મોરની આકૃતિ મૂકવામાં આવી છે. મોરની બંને બાજુ ચક્ર લગાવવામાં આવ્યા છે, જેમાં એક મોટર લગાવવામાં આવી છે. આ મોટર દ્વારા આ ચક્ર ફરશે તો સમગ્ર પાયલમાં રંગબેરંગી નંગ લગાવવામાં આવ્યા છે. ત્યારે પાયલનું વજન 551 ગ્રામ, જેની કિંમત લગભગ 40,000 રૂપિયા છે. તો માતા જાનકી માટે પાયલ તૈયાર કર્યા બાદ બુલિયન એસોસિએશન હવે ભગવાન શ્રી રામ માટે પણ પાયલ તૈયાર કરશે. આ માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. રામલલ્લા માટે પાયલની ડિઝાઇન સંપૂર્ણપણે અલગ રાખવાની યોજના છે. જોકે હજી સુધી આના માટેનું વજન નક્કી કરવામાં આવ્યું નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.